ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિ વધુ વેગવંતી બની રહે તે માટે સતત સક્રિય રહી અને કામ કરતા દિલીપભાઈ દેશમુખ સતત સમાજમાં અંગદાન વિશે સમજ આપવાનું અને જાગૃતતા લાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે બિદડા ખાતે તેઓએ અંગદાન વિશે સમજ આપી હતી। લોકોને જાગૃતિનો ખૂબ અભાવ છે। હું છેલ્લા 2-2.5 વર્ષથી કામ કરું છું। એક ક્ષણે મને એવું લાગ્યું કે ખૂબ જાગૃતિ છે, પણ મને એવું લાગે છે કે હજી તો મેં શરૂઆત પણ કરી નથી। અત્યાર સુધી કદાચ વિવિધ માધ્યમોથી 10-15 લાખ લોકો સુધી હું પહોંચ્યો હોઈશ, પણ એ મારા મનનો ભ્રમ છે કે મેં ખૂબ કામ કર્યું છે। કારણ જે લોકો અંગદાનની વાત સાંભળે છે એ પણ પ્રત્યક્ષ સમય આવે ત્યારે અંગદાન કરતા નથી। મને ગુજરાતના એક બહુ જ મોટા લોકપ્રતિનિધિનો, હું અત્યારે એમનું નામ કે વિસ્તાર બોલતો નથી, એમણે પણ બહાનું કાઢીને અંગદાન કર્યું નહીં। એક અત્યારે ફાર્મસીના વિદ્યાર્થીનો મને ખબર છે, એણે મારો લેક્ચર સાંભળ્યો હતું, મને ઓળખી ગયા, વાત કરવા ગયો ત્યારે મને કીધું મને ચમત્કારની અપેક્ષા છે। એટલે અંગદાન માટે ભ્રમ આપણા મનમાં ખૂબ છે। એક પહેલો ભ્રમ એ છે કે તમારા અંગો જ્યારે આપવામાં આવે તો કોઈ જ અંગોની લેવેચ થશે નહીં, એનો સંપૂર્ણ વિશ્વાસ રાખજો। બીજો એક ભ્રમ છે કે આપણને એમને બ્રેન્ડેડ ડિક્લેર કરશે, તો ડૉક્ટરો પાસે ગમે ત્યારે તમે જાઓ તો ડૉક્ટરોનો પહેલો પ્રયત્ન હોય છે આવેલા પેશન્ટનો જીવ બચાવવો। એ જ્યારે સંભવ નથી અને બ્રેન્ડેડ અવસ્થા છે, એ બ્રેન્ડેડ ડિક્લેર કરવા માટે પણ ટેસ્ટ કરવા પડે છે, અને એકવાર નહીં 2 વાર 6 કલાકના અંતરે ટેસ્ટ કર્યા પછી કન્ફર્મ થાય છે કે એ વ્યક્તિ બ્રેન્ડેડ છે, અને એ સમયે અનુકૂળ એને સંમતિ મળે, કન્સેન્ટ મળે તો અંગદાન થાય છે। હમણાં જ તમે જોયું હશે એક 4 દિવસના બાળકનું, 2 બાળકોનું અંગદાન થયું, એટલે 100 કલાક। આટલો નવજાત શિશુ જેણે અહીંયા સરખા શ્વાસ પણ લીધા નહોતા દુનિયામાં, અને સુરતની માતાને ધન્યવાદ છે કે એમણે અંગદાનનો નિર્ણય કર્યો। તો 4 દિવસના બાળકનું પણ અંગદાન થઈ શકે, અને મેં 80-85 વર્ષના વ્યક્તિનું પણ અંગદાન થતાં જોયેલું છે। અંગદાન કરવા માટે કન્ડિશન ઉંમર નથી, એના અંગોની સ્થિતિની કન્ડિશન છે। કારણ નાની ઉંમરના પણ લોકો હોય અને એના અંગો સારા ના હોય, મોટા ભાગે એક્સિડન્ટલ કેસ હોય, ફેટલ કેસ હોય, અને એનું લોહી બહુ ગયું હોય, હેડ ઇન્જરી મેજર હોય, તો એનો હાર્ટ સારું હોતું નથી। 16, 17, 18 વર્ષનો પણ છોકરો હોય કે કોઈ વ્યક્તિ હોય, એનો હાર્ટ નથી સારું હોતું, ફેફસા સારા નથી હોતા, તો એનું અંગદાન થઈ શકતું નથી। અંગદાન કરવા માટે શરત, અને અંગદાન કરતાં પહેલાં તમે બહુ જ સારો પ્રશ્ન એટલા માટે પૂછ્યું છે કે એના અંગોનું ટેસ્ટ કરવામાં આવે છે। કારણ એક ઓર્ગન લઈને ટ્રાન્સપ્લાન્ટ કોઈને કરીએ છીએ તો જે વ્યક્તિનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે એના જીવ સાથે પણ ડૉક્ટર કોઈ જોખમ ના લઈ શકે। કારણ જે કંઈ કિડની કે લીવર કે હાર્ટ કે ફેફસા એને આપવામાં આવે છે એની કન્ડિશન થોડી પણ 19-20 હોય તો ડૉક્ટરો રિજેક્ટ કરે છે। હાર્ટના કિસ્સામાં તમારો ઉંમરનો પ્રશ્ન કામ કરે છે। સાધારણતઃ 50 વર્ષથી વધારે ઉંમર હોય તો લોકો હાર્ટ કે ફેફસા લેવાનું પસંદ કરતા નથી। બાકી કિડની લીવર માટે કોઈ સમય આવતો નથી, અને અંગો વ્યવસ્થિત હોય તો એની લાઈફ એક્સપેક્ટન્સી જોઈને એ અંગદાન કરવામાં આવે છે। એટલે આ જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબમાં મારો એક પ્રામાણિક જવાબ છે 0। પણ અંગદાન ખૂબ થયું છે, એનું કારણ એ છે કે તમે સારું થયું આ પ્રશ્ન કર્યો। કોઈએ પણ આ ક્લેમ ના કરવું જોઈએ કે અમારા થકી આટલા જીવ બચ્યા। એટલે હું ફરી કહું છું, પ્રામાણિક જવાબ છે 0। મારું જે કામ છે અથવા આપણે જે અત્યારે કરી રહ્યા છે, તમે આટલા ઉત્સાહથી જે મારી બાઇટ લઈ રહ્યા છો, એનું હેતુ છે જાગૃતિનો। તમારી આ બાઇટ સાંભળીને કોઈ અંગદાન કરે તો આપણે એમ કહી શકાય કે મારા બાઇટના કારણે અંગદાન થયું, એવું નહીં કહી શકાય। કારણ આ અંગદાનની જે પ્રોસેસ છે એમાં વ્યક્તિને બ્રેન્ડેડ ડિક્લેર કરવાની અવસ્થામાં એને મેન્ટેન કરવા, એના અંગો લેવા, અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવા, આ બધું કામ ડૉક્ટરો કરે છે। કન્સેન્ટ આપવાનું કામ જે તે પરિવાર કરે છે। આપણે એને ભલે સમજાવીએ, આપણી વાત ન માને તો, પણ 2 મોટી સિવિલ હોસ્પિટલ, સુરત અને અમદાવાદ સિવિલમાં છેલ્લા 3 વર્ષમાં 138 લોકોએ અંગદાન કર્યું, અને 138ના માધ્યમથી 450-500 ઉપર લોકોના જીવ બચ્યા છે। સુરત સિવિલમાંથી 52 ઓર્ગન ડોનેશન થયા છે માત્ર 14 મહિનાના સમયગાળામાં, અને આ 52 થકી લગભગ 150 ઉપર લોકોના જીવ બચ્યા છે। આપવાદરૂપ કિસ્સામાં 3 વાર હાથ પણ મળ્યા છે। આ એક નવી વાત છે, મોડર્ન ટેકનોલોજીએ આ એક નવું ઇન્વેન્શન કર્યું છે, હાથ પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે।
અન્ય કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલ વિશેષ એટલે મારા પ્રવાસ દરમિયાન હું પ્રયાસ કરતો હોઉં છું કે જે હોસ્પિટલમાં આઈસીયુ અને ઓપરેશન થિયેટર હોય એ રિટ્રાયવલ સેન્ટર બને. દાખલા તરીકે આપણે ભુજના કે પટેલ અને લેવા પટેલ રિટ્રાયવલ સેન્ટર બન્યા છે. એટલે હવે ગુજરાત એક એવું ઓર્ગન ડોનેશન માટે સારું સ્ટેટ છે કે આપણે ત્યાં ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન નથી અને ભુજ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી કે જુનાગઢ જેવા જિલ્લામાંથી કે અમરેલી જેવા જિલ્લામાંથી પણ ઓર્ગન ડોનેશન થયું છે. તો ઓર્ગન ડોનેશન માટે એટલે એમ છેલ્લા 2-2.5 વર્ષમાં મારો અંદાજ છે 550થી વધારે લોકોના જીવ બચ્યા હશે. પણ એનું ક્રેડિટ જે છે એ અંગદાતા પરિવાર અને ડૉક્ટરોની છે. જે અંગદાન જાગૃતિને આપણે વાત કરીએ છીએ એ અંગદાન હંમેશા હોસ્પિટલમાંથી જ સંભવ બને. ક્યારે પણ એવું ના બને ભૂલમાં ક્યારેક મારા ઉપર વડીલો માટેના એવા ફોન આવતા હોય છે કેટલાક મિત્રોના કે અમારા બાપા 2 દિવસ 3 દિવસથી કંઈ ખાતા પીતા નથી, તો એનું અંગદાન નહીં થઈ શકે. એનું આંખનું ડોનેશન થઈ શકે. આંખના ડોનેશન માટે આપણે ભુજ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી શકીએ. અત્યારે આપણા કચ્છમાં માત્ર 2 જ હોસ્પિટલ, કદાચ આદિપુર કે ગાંધીધામની એકાદ હોસ્પિટલ છે વધારાની, ત્યાંથી અંગદાન થઈ શકે. આ બ્રેન્ડેડ ડિક્લેર કર્યા પછીનો જે અંગદાન છે હંમેશા હોસ્પિટલમાંથી જ બનશે. ક્યારે પણ કોઈ ઘરમાંથી ના બને. અને તમને ઘરમાં એવી સ્થિતિ લાગે તો તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જવા પડે. હોસ્પિટલમાં પણ જ્યાં સુધી એને બ્રેન્ડેડ ડિક્લેર ના કરે અને એક ટેસ્ટ કર્યા પછી 6 કલાક રાહ જોઈને બીજો ટેસ્ટ ના કરે ત્યાં સુધી અંગદાન નહીં થઈ શકે.